ચીનના તિયાનજિનમાં શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. શી જિનપિંગે કહ્યું, ભારત અને ચીનનું સાથે રહેવું જરૂરી. વડોદરાના વાઘોડિયાના જરોદમાં દારૂકાંડમાં 5 કોન્સ્ટેબલ સસ્પેન્ડ, તો પીઆઈ એમઆર ચૌધરી લીવ રિઝર્વ પર અને જીઆરડી જવાનને કરાયા છૂટા. નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થતા 15માંથી 5 દરવાજા કરાયા બંધ. 10 દરવાજે 1.40 મીટર ખોલી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું. ગોલ્ડન બ્રિજ પાસે નદીનું જળસ્તર 18 ફૂટને પાર. ઉકાઈ ડેમમાંથી છોડાયું 1,13,000 ક્યુસેક પાણી. 7 દરવાજા 6 ફૂટ અને 2 દરવાજા 5 ફૂટ ખોલાયા, તો તાપી નદી કાંઠાના વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. દિલ્હીમાં એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. કોકપિટ ક્રૂને એક એન્જિનમાં આગનું મળ્યું હતું સિગ્નલ. ફ્લાઇટમાં સવાર તમામ યાત્રી સુરક્ષિત.